विद्यार्थी मित्रों, तो प्रश्न नंबर 1 में एक तत्व माटे तमने एक शक्ति स्तर आपेल छे अने शक्ति स्तर में इलेक्ट्रॉन 2e शक्ति स्तर थी ई शक्ति स्तर में आवे त्यारे एमांथी लेमड़ा तरंग लंबाई वाला फोटोनનું उत्सर्जन थाय छे। हवे जो इलेक्ट्रॉन 4e/3 स्तर थी ई स्तर पर आवे तो ए वखते जे फोटोन उत्सर्जाय एनी तरंग लंबाई शुं थशे? ओके, तो अहींया लेमड़ा आपेली छे ते काम करीए आने आपणे लेमड़ा 1 लईए अने अहींया तमने 4 ऑप्शन्स आपेला छे। सौप्रथम तो આપણે એક સ્તર લઈએ અને સ્તર પ્રમાણે ડેલ્ટા E ક્યાંથી ક્યાં જાય છે? 2e માંથી e માં। તો આની ગણતરી કરીએ તો આ થશે e-2e એટલે કે અંતિમ સ્તરની ઉર્જા માઇનસ પ્રારંભિક સ્તરની ઉર્જા। તો આ થશે -e અને આ સ્તરનો ફેરફાર એ ફોટોનના સંદર્ભમાં અને ફોટોનની ઉર્જાનું સૂત્ર આપણને ખ્યાલ છે hc/λ। એટલે આમ આના પરથી આપણે એવું કહેવાય hc ઇક્વલ્સ -λe। ઓકે, તો આ ફર્સ્ટ સ્ટેજ આપણું અહીંયા કમ્પ્લીટ થયું। નેક્સ્ટ ઉર્જા સ્તર છે ડેલ્ટા E અને ક્યાંથી ક્યાં? તો એ છે 4e/3 થી E તરફ અને આના માટે ઉર્જાનો ફેરફાર લઈએ ફરી પાછી અંતિમ સ્થિતિ માઇનસ પ્રારંભિક સ્થિતિ અને આનો તફાવત થશે માઇનસ એટલે 3 અહીંયા મલ્ટીપ્લિકેશનમાં 3e-4e એટલે -e અને છેદમાં લસા 3 અને આ થશે hc/λ અને આના માટે ધારો કે તરંગ લંબાઈ લેમ્બડા 1 છે। તો અહીંયા આના પરથી આવું કહેવાય કે hc ઉપરની જે પ્રક્રિયા છે એમાં આપણે કામ કરીએ એટલે -hc/e તો આની જગ્યાએ આપણે લેમ્બડા લખી શકાય। તો એ જ અહીંયા -hc/e સેટ થાય છે તો અહીંયા લેમ્બડા 1 ને સામે મોકલો તો લેમ્બડા 1 ડિવાઇડેડ બાય 3 અને ઇક્વલ્સ થશે -hc/e। ઓકે, તો -e આ સાઈડ લેમ્બડા ઉપરની સાઈડ 3 નીચે જ રાખ્યા છે તો આ -hc/e ને આપણે કહી શકીએ લેમ્બડા ઉપર મુજબ। તો માટે અહીંયા લેમ્બડા 1/3 ઇક્વલ્સ થશે લેમ્બડા અને આ લેમ્બડા 1 ઇક્વલ્સ થશે 3 લેમ્બડા। અહીંયા 100 ml 0.1 મોલર MgCl2 ના દ્રાવણમાં 100 ml 0.2 મોલર NaOH ઉમેરીએ તો પરિણામી દ્રાવણની pH પૂછેલી છે। તો એ માટે સૌપ્રથમ તો 100 ml MgCl2 અને એની સાથે મિશ્ર કરેલ છે સેમ કદ NaOH નું। તો બંનેને મિશ્ર કરતા કુલ કદ થશે 200 ml। હવે આપણે અહીંયા યાદ રાખીશું કે જ્યારે બે દ્રાવણોના સમાન કદ મિશ્ર કરીએ ત્યારે પરિણામી દ્રાવણ નું કદ બમણું થાય છે। આથી પરિણામી દ્રાવણમાં એટલે કે મિશ્રણમાં ઘટકોની સાંદ્રતા મૂળ સાંદ્રતાથી અડધી થશે। એટલે કહેવાનો મતલબ કે અહીંયા કુલ કદ થશે 200 ml એટલે અહીંયા જે બંનેની સાંદ્રતા આપેલી છે એ સાંદ્રતા મૂળ સાંદ્રતાથી અડધી બને છે। એટલે કે મિશ્રણમાં MgCl2 ની સાંદ્રતા થશે 0.1 મોલરના અડધા અને થશે 0.05 મોલર।
એ રીતે NaOH મિશ્રણમાં NaOHની સાંદ્રતા થશે 0.2 મોલરના અડધા અને એ થશે 0.1 મોલર. ઓકે, એટલે આની ઉપરથી આપણે એવું કહેવાય કે 0.05 મોલર ને NaOHની સાંદ્રતા 0.1 મોલર બને છે. અને આ જે બે સાંદ્રતા બની એ મિશ્રણની અંદર હવે છે. અને અહીંયા આપણે જોઈએ તો પ્રક્રિયા થશે MgCl2 plus 2NaOH gives MgOH twice વત્તા 2NaCl. અને આ MgOH twice એ અલ્પદ્રાવ્ય ક્ષાર છે. ઓકે, આ અલ્પદ્રાવ્ય ક્ષાર છે. નેક્સ્ટ, હવે આ જે MgCl2 અને NaOH ના મિશ્રણથી MgOH ટ્વાઇસ બને છે એની સાંદ્રતા પણ જો આપણે ચેક કરીએ તો આ છે 0.05 અને એના માટે જરૂરી સાંદ્રતા આની બમણી જ છે. એટલે એનો મતલબ છે કે અહીંયા સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, કોઈ પણ પ્રક્રિયા બાકી વધવાનો નથી. જેના પરથી ખ્યાલ આવે કે દ્રાવણમાં MgOH ટ્વાઇસ જ હશે, બીજો મુક્ત OH માઇનસ હશે નહીં. તમને MgOH ટ્વાઇસનો KSP એ આપેલ છે, આગળ પ્રશ્નમાં લખ્યું નથી તો અહીંયા હું લખી નાખું છું અત્યારે. તો MgOH ટ્વાઇસ ના આયનીકરણથી Mg2+ અને 2OH માઇનસ. અલ્પદ્રાવ્ય ક્ષાર એટલે જેની દ્રાવ્યતા 0.01 મોલર કરતાં ઓછી હોય. ઓકે, તો KSP નું સૂત્ર તારાવતા આપણે આવડતું જશે. S માંથી એક S અને આ બાજુ 2S મળે છે. તો અહીંયા KSP ઇક્વલ્સ સૂત્ર થાય છે Mg2+ ઇન્ટુ OH માઇનસના 2 મોલ છે માટે લખીશું સ્ક્વેર. જેથી ઓવરઓલ ખ્યાલ હશે આપને 4s³ થાય છે. અહીંયા KSP ની કિંમત આપણને ખ્યાલ છે 12 × 10⁻12. તો સૌપ્રથમ s³ ઇક્વલ્સ થશે 12 × 10⁻12 ડિવાઇડેડ બાય 4. એટલે ઓવરઓલ આ થશે 3 × 10⁻12. તો s ઇક્વલ્સ થશે ઘનમૂળમાં 3 × 10⁻12. ઓકે, નેક્સ્ટ. હવે મારે એક સાઈડમાં એક કેલ્ક્યુલેશન સમજાવવી છે તમને. કેલ્ક્યુલેશનમાં અહીંયા 10⁻12 નું ઘનમૂળ એ તો ઇઝીલી નીકળી જશે, એ થશે -4. પણ અહીંયા 3 નું ઘનમૂળ કઈ રીતે કાઢવું? હવે આપણે GNEETમાં જનરલી આપણને ખ્યાલ છે કે ભાઈ આ કેલ્ક્યુલેશનમાં તમારે તો લોગની મદદથી જ શોધવું પડે. એટલે ધારો કે અહીંયા હું લખું છું x ઇક્વલ્સ √3. બંને બાજુ log લો તો log ઓફ x ઇક્વલ્સ થશે 1/3 log 3, કેમ કે આનો મતલબ થાય છે 3⁻1/3 અને એનો log જોઈએ તો માથે બેઠેલી આગળ મલ્ટિપ્લિકેશનમાં, એટલે log x ઇક્વલ્સ થશે 1/3 log, સોરી અહીંયા મારી મિસ્ટેક થઈ, અહીંયા આવશે log 3. ઓકે, હવે ઓલમોસ્ટ એક ડિજિટના log તમારે યાદ રાખવા પડશે. અહીંયા log 3 એની વેલ્યુ છે 0.4771. ઓકે, અહીંયા મેં મલ્ટિપ્લિકેશન, અહીંયા હવે આપણે ડિવિઝન કરીશું અને એ હું અત્યારે હાલ ડાયરેક્ટ લખું છું. મેં પહેલેથી કેલ્ક્યુલેશન કરેલી છે, આ પણ કરીને જોઈ શકો છો 0.159. અને તમારે એ પણ ઓલમોસ્ટ આશરે જ લેવાની થશે. અને ફાઇનલી તમે એન્ટીલોગ જોશો એટલે x ઇક્વલ્સ એન્ટીલોગ ઓફ થશે 0.159 અને એની કિંમત થશે 1.44. એટલે આમ આપણે અહીંયા ડાયરેક્ટ 1.44 અત્યારે લખીએ છીએ. જનરલી બુક્સમાં બી તમને આ કિંમત ડાયરેક્ટ આપી જ દે છે. મેં અહીંયા તમને ઓરલી કેલ્ક્યુલેશન કેવી રીતે થાય
એ તમને સમજાવ્યું. હવે આપણને આ એસ મળ્યું. હવે OH આપણે પીએચ શોધવી છે, તો એના માટે POH જોઈશે. OH માઇનસની સાંદ્રતા છે અહીંયા 2s અને s ની કિંમત છે 1.44 into 10 - 4 મલ્ટિપ્લિકેશન કરતા થશે 2.88 into 10 - 4 મોલર. હવે આ થયો OH માઇનસ, તો એની ઉપરથી આપણે શોધી શકીશું POH, જેનું ફોર્મ્યુલા છે -log of OH માઇનસ log of 2.88 into 10 - 4. ઓકે, નેક્સ્ટ એની ઉપરથી આપણે શોધી શકીશું અહીંયા -0.28 log 0.459 અને +4. ઓકે, અને એના ઇક્વલ્સ થશે અહીંયા 3.54 અને 1. હવે આ આવી POH, તમને પૂછી છે પીએચ, તો પીએચ શોધવા માટે -14 POH, એટલે ફાઇનલી તમને મળશે અહીંયા 14 - 3.541, એટલે આપણો આન્સર થયો અહીંયા 10.459. તો આ થશે ફાઇનલ આન્સર. અહીંયા H2O2 નું વિઘટન થવાથી O2 વાયુ મળે છે. તો લોજિક એવું છે કે જો 1 સેન્ટીમીટર ક્યુબ H2O2 નું વિઘટન થાય અને તમને જેટલા સેન્ટીમીટર ક્યુબ O2 વાયુ મળે એટલી કદ પ્રબળતા કહેવાય. ઓકે, તો અહીંયા જે શરત આપી છે એ શરતને આપણે ફોલો કરીએ તો 100 સેન્ટીમીટર ક્યુબ H2O2 ના વિઘટનથી 1000 સેન્ટીમીટર ક્યુબ O2 વાયુ મળે છે. તો 1 સેન્ટીમીટર ક્યુબ એ કેટલા? તો આનો આન્સર આવશે 1000/100, એટલે આ થશે 10 સેન્ટીમીટર ક્યુબ O2 વાયુ મળે છે. અને હમણાં જ H2O2 ને કદ પ્રબળતા માટેની આપણે કન્ડિશન જોઈ કે 1 સેન્ટીમીટર ક્યુબ H2O2 ના વિઘટનથી જેટલા સેન્ટીમીટર ક્યુબ O2 વાયુ મળે એટલી કદ પ્રબળતા કહેવાય. આમ આની કદ પ્રબળતા થશે 10 સેન્ટીમીટર ક્યુબ, એટલે કે 10 કદ H2O2, એટલે આપણો આન્સર થયો A. માં પ્રક્રિયા પરથી x, y અને z ના સંદર્ભ માટે સાચું વિધાન પસંદ કરવાનું છે. B4 અહીંયા બોરોન છે, જેની એવા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ કે જેથી આપણને સંયોજન X મળે છે અને એની LiH સાથે પ્રક્રિયા કરતા Y મળે છે. આડ પેદાશમાં ફ્લોરિન છે અને અહીંયા ક્યાંય ફ્લોરિન છે નહીં. ધેટ મીન્સ આ જે Z છે એ ફ્લોરિનના સંદર્ભમાં હોઈ શકે. અને લિથિયમ હાઇડ્રાઇડ સાથે જો પ્રક્રિયા કરો અને લિથિયમ બોરોહાઇડ્રાઇડ મળે તો એનો મતલબ એ થયો કે અહીંયા બોરોન એની જો તમે ફ્લોરિન સાથે પ્રક્રિયા કરો તો સ્વાભાવિક છે તમને નિપજ મળવાની BF3, અને જો તમે એની LiH સાથે પ્રક્રિયા કરો તો એક તો થયો LiBH4 અને સાથે અહીંયા બોરોન આ જગ્યાએ તો આવી ગયો, તો અહીંયા બીજી તમને વધારાની નિપજ મળે છે B2H6. ઓકે, તો આનો મતલબ એ થયો કે અહીંયા X થશે BF3, Y થશે F2, એટલે આનો મતલબ એ થયો કે X થશે BF3, Y થશે LiB2H6 અને Z થશે F2. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો Z એ હાઇડ્રોજનનું આવ્યું છે, આ સ્ટેટમેન્ટ થયું રોંગ. Y એ LiBH4 એ તો શક્ય જ નથી કેમ કે એક તો છે જ, એટલે આ પણ ખોટું. Y અને Z અનુક્રમે B2H6 અને F2 છે, તો આ આપણું સાચું વિધાન થશે.
આ ક્વેશ્ચનમાં પહેલેથી જ આપણે આપી દીધું છે કે 350 કેલ્વિન તાપમાને 15 બાર દબાણે એક વાયુનું મોલર કદ આ જ પરિસ્થિતિમાં આદર્શ વાયુ કરતાં 20% નાનું છે. એટલે એનો મતલબ એ થયો કે વી રિયલ અપોન વી આઈડિયલ, તો એમાં 20% નાનું, એનો મતલબ એ થયો કે જો વી આઈડિયલ 100 હોય તો 100 એ 20 જેટલું નાનું, એટલે એનો મતલબ થશે વી રિયલ થશે 80. તો આની ઉપરથી એ થયું કે વી રિયલ ઇક્વલ્સ 0.8 ઇન્ટુ વી આઈડિયલ. એટલે આના ઉપરથી એવું કહેવાય કે ઝેડ લેસ ધેન 1 થશે. એ તો નક્કી જ છે, કેમ કે વી રિયલ અપોન વી આઈડિયલ આ કહેવાય છે આપણો ઝેડ. ઓકે, તો એનો મતલબ એ થયો કે ઝેડ લેસ ધેન 1. હવે ઝેડ લેસ ધેન 1 વાળા આપણી પાસે કુલ 2 ઓપ્શન્સ છે. એટલે એનો મતલબ એ થયો કે અહીંયા એ વી રિયલ નાનું થવાનું કારણ એ છે કે અપાકર્ષણ કરતાં આકર્ષણ બળ એ ઉપરવટ એટલે ડોમિનન્ટ થઈ જાય છે, જેના કારણે આપણને ઝેડ લેસ ધેન 1 મળે છે. થર્મોડાયનેમિક્સના આ ક્વેશ્ચનમાં એક મોલ આદર્શ વાયુનું 2 તબક્કામાં પ્રતિવર્તી પ્રસરણ થાય છે, એ થી બી અને બી થી સી. તો સાચું વિધાન પસંદ કરો એવું પૂછ્યું છે. અને એ અને સી સ્થિતિએ દબાણ સમાન છે, જે આપણને આ કોઓર્ડિનેટ પરથી ખ્યાલ આવી જાય છે કે બંનેમાં 1 છે અને પેલી કિંમત 100 અને 300 છે. અને અહીંયા તાપમાન 600 કેલ્વિન છે, દબાણ 3 બાર છે. નેક્સ્ટ, અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. તો સૌ પ્રથમ એક કામ કરીએ, આપણે બધા કદના સંદર્ભમાં છે તો આપણે કદ શોધી લઈએ. તો વીએ ઇક્વલ્સ થશે, સૂત્ર થશે એનઆરટી બાય પી, જેમાં મોલર કદ આપણે જો મોલ સંખ્યા 1 લઈ લઈએ, જે ક્વેશ્ચનમાં તમને આપેલું જ છે, તો 1 ગુણ્યા આર ગુણ્યા એ વખતનું તાપમાન 100 અને દબાણ થશે 1, એટલે ઓવરઓલ આ થયા 100 આર. વીબી, જેમાં મોલ સંખ્યા 1, આર અચળ, તાપમાન છે 600 કેલ્વિન અને કદ છે 3, તો આ થયું 200 આર. અને વીસી લઈએ તો આ થશે 1 આર, તાપમાન 300 અને કદ 1, તો આ થયું 300 આર. તો ધ્યાનથી જો ઓપ્શન ચેક કરીએ તો આપણને એક તો ખ્યાલ આવી જ જાય છે કે સી સ્થિતિએ વાયુનું જે કદ છે વીસી છે એ 300 આર છે અને વીએ છે 100 આર છે. તો એની ઉપરથી એવું કહેવાય કે વીસી બરાબર 3 ગુણ્યા વીએ, એટલે કે 3 ગુણ્યા 100, દેટ ઇઝ 300 આર. ઓકે, તો આની ઉપરથી આપણે એવું કહી શકાય કે વીસી એ વીએ કરતાં 3 ગણું છે. તો અહીંયા આપણો આન્સર થશે સી. અહીંયા 300 કેલ્વિન તાપમાને અને 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર દબાણે એક આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ થાય તો કદમાં વધારો થાય છે 10⁻³ મીટર ક્યુબથી 10⁻² મીટર ક્યુબ. વાયુ દ્વારા થતું કાર્ય શોધવું હોય તો સૂત્ર છે W બરાબર -P ડેલ્ટા વી. હવે P આપણને ખ્યાલ છે 1 બાર, પણ તમને અહીંયા આપ્યું છે 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે થાય છે પાસ્કલ, અને 10⁵ પાસ્કલ એટલે 1 બાર. ઓકે, તો આ એક સિમ્પલ કેલ્ક્યુલેશન. તો આ થયા 1 બાર અને ગુણ્યા ડેલ્ટા વી. હવે ડેલ્ટા વી એ કદનો ફેરફાર છે, અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ. તો આ થશે 10⁻² માઇનસ 10⁻³ અને ગણતરી કરતા અહીંયા આવશે 0.9 ઇન્ટુ 10⁻². તો કદ અહીંયા થયું 0.9 ગુણ્યા 10⁻² મીટર ક્યુબ. નેક્સ્ટ, હવે આ -1 અને 0.9
ગુણ્યા 10⁻³ 10⁻² મીટર ક્યુબ ઇન્ટુ 12. और मीटर क्यूब ने આપણે લીટરમાં ફેરવીએ તો થશે -0.9 ગુણ્યા 10⁻² ગુણ્યા 10⁻³ લીટર. 1 મીટર ક્યુબ એટલે 10⁻³ લીટર ઇન્ટુ 12 એઝ ઇટ ઇઝ. એટલે ઓવરઓલ અહીંયા આવશે -9 લીટર બાર. હવે ઓપ્શન ચેક કરીએ તો એ છે જૂલમાં. તો લીટર બાર અને જૂલ વચ્ચેનો સંબંધ આવો છે. 1 લીટર બાર ઇક્વલ્સ 101.32 જૂલ. પણ અહીંયા આપણે નિયર અબાઉટ જો 100 લઈએ ગણતરીની સરળતા ખાતર તો ઓવરઓલ આપણો જવાબ થશે -900 જૂલ. જેથી આપણો આન્સર થયો ઓપ્શન બી. આ ક્વેશ્ચનમાં એસટીપીએ SO2 અને O2ના સમાન દળને એક ફ્લાસ્કમાં ભરેલ છે. તો ખોટું વિધાન પસંદ કરો. મીન્સ 4માંથી 3 વિધાન સાચા છે, ખોટું છે. SO2 અને O2 વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી તેમ ધારી લેવાનું છે. તો સૌપ્રથમ SO2 અને O2 બંનેના દળ સમાન. તો ધારો કે બંનેના દળ આપણે W ગ્રામ લઈએ તો N of SO2 થશે W ડિવાઇડેડ બાય 64 અને N of O2 થશે W ડિવાઇડેડ બાય 32. તો અહીંયા છેદમાં કિંમત 64 મોટી છે 32 કરતાં. એટલે એનો મતલબ એ થયો કે N of O2 એ N of SO2 કરતાં મોટા થશે. એટલે કે O2ની મોલ સંખ્યા એ SO2 કરતાં વધુ છે. એટલે આપણો ઓપ્શન એ સાચું વિધાન છે. એનો મતલબ એ થયો કે SO2ની મોલ સંખ્યા O2 કરતાં વધુ છે એ વિધાન ખોટું થશે. એટલે અહીંયા ખોટું વિધાન થશે આ. બાકીના બે ઓપ્શન આપણે ગણતરી પરથી ચેક કરી શકીશું, જે આપ જાતે ટ્રાય કરજો. આ ક્વેશ્ચનમાં સાયક્લોહેક્ઝિન એની MCPBA જેનું ફૂલ ફોર્મ થાય છે મેટા ક્લોરો પરબેન્ઝોઇક એસિડ. અને ક્વેશ્ચન એ છે કે ફર્સ્ટ સ્ટેપમાં એની સાથે પ્રક્રિયા કરીને સેકન્ડ સ્ટેપમાં એનું જળ વિભાજન કરવાનું H3O+ એસિડ મળે. તો આ 4માંથી કઈ નિપજ મળે છે એ શોધવાનું છે. આ કાં તો આ કાં તો આ કાં તો આ. હવે આપણે ચેક કરીએ તો આપણને એટલો ખ્યાલ આવશે કે સાયક્લોહેક્ઝિન આની પ્રક્રિયા થાય છે મેટાક્લોરો પરબેન્ઝોઇક એસિડ એટલે કે C ડબલ બોન્ડ O OOH. હવે અહીંયા દ્વિબંધ સાથે આ પેરોક્સી બંધ જોડાય છે, જેમાં આ બંધ તૂટે છે. આ હાઇડ્રોજન એ જોડાશે અહીંયા, આ બંધ અહીંયા શિફ્ટ થાય છે અને આ ઓક્સિજન પરમાણુ એ અહીંયા જોઈન્ટ થાય છે. હવે જોઈન્ટ થાય જો આપણે શોધવું હોય અને કઈ રીતે જોઈન્ટ થાય અહીંયા આપણે જોઈએ Cl જો એઝ ઇટ ઇઝ, બેન્ઝીન રિંગ એઝ ઇટ ઇઝ, એની સાથે C. હવે સિંગલ બોન્ડ અહીંયા બોન્ડ બ્રેક થશે અને અહીંયા જોઈન્ટ થઈ જશે એટલે અહીંયા બનશે OH અને અહીંયા ડબલ બોન્ડ O. ઓકે. અને ફાઇનલી આ જે ઓક્સિજન પરમાણુ વધ્યો એ અહીંયા ચક્રીય રચના બનાવે છે. ઓકે. હવે આની પ્રક્રિયા જો આપણે H3O+ સાથે કરીએ તો અહીંયા સિમ્પલ એક બંધ તૂટે છે
પાણીના મુખ્ય બે આયનો H પ્લસ અને OH માઇનસ, તો એમાંથી H પ્લસ જોડાશે O સાથે અને અહીંયા OH જોડાશે. પણ અહીંયા મળતી નિપજ થાય છે જેમાં એક OH થાય છે ઘાટો બંધ અને બીજો થાય છે આ રીતે ડોટેડ લાઇનથી. મીન્સ આપણો જવાબ છે અહીંયા ડી, છેલ્લું ઓપ્શન. અને આવા જ પ્રકારની પ્રક્રિયાને કહેવાય છે એન્ટી હાઇડ્રોક્સિલેશન. ઓકે, જેના કારણે આપણને અહીંયા બંને ક્રોસ, સમતલની બહારની બાજુએ અને આ જે ડોટેડ લાઇનથી દર્શાવો છો એ સમતલની પાછળની બાજુએ. એટલે કહેવાનો મતલબ કે અહીંયા આ પ્રકારની નિપજ મળતી નથી, આ નિપજ નથી મળતી, આ એક જ નિપજ મળે છે. હવે આ ક્વેશ્ચનમાં બે દ્વિબંધ આપેલા છે અને સેમ મેટા CpBA એટલે મેટા ક્લોરો પર બેન્ઝોઇક એસિડ સાથે પ્રક્રિયા, સેકન્ડ સ્ટેપ H3O+. તો કઈ નિપજ મળશે, જેના આપણને અહીંયા 4 ઓપ્શન્સ આપ્યા છે. સૌપ્રથમ તો બે દ્વિબંધ છે તો અહીંયા બે શક્યતાઓ થાય છે. પ્રથમ શક્યતા આપણે ચેક કરીએ તો એમાં થાય છે જેમાં એક દ્વિબંધના લીધે સૌપ્રથમ અહીંયા ઓક્સિજન જોડાશે. આગળના પ્રશ્નમાં આપણે સેમ આની મિકેનિઝમ ભણી ગયા છીએ, એટલે સેમ એવા જ ટાઈપનો બીજો એક ક્વેશ્ચન આપણે અહીંયા લીધો છે. અને જ્યારે તમે એનું જળ વિભાજન કરો તો એ વખતે નિપજ આવી મળે છે. હવે આ પ્રકારની નિપજ અહીંયા 4 ઓપ્શન્સમાં દેખાતી નથી. દેટ મીન્સ સેકન્ડ શક્યતા આપણે ચેક કરીશું, જેમાં આ જે દ્વિબંધ છે તો એ દ્વિબંધની જગ્યાએ ઓક્સિજન જોડીશું. ઓકે, એ વખતે આ ભાગ એઝ ઇટ ઇઝ. અને ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં જેવી આની પ્રક્રિયા H3O+ સાથે કરીએ એટલે તરત જ આપણને અહીંયા નિપજ મળે છે. અને અહીંયા 2 OH. તો 4 ઓપ્શનમાંથી આપણો આન્સર થશે